બસ 20 રૂપિયા દેજે. માર નાખવાનું પેલા. એ લ્યો તાણ ગિટાર. પહેલા મારા ગાડીઓ જુઓ આપણા લીલા પડી જોડે જૂનું પેસલ ની ફરીએ એટી ગેડી થઈને બૂટ ને બૂટ પહેરીને પકોડી ખાવા આવું તૈયાર થઈને કોણ આવે ભાઈ? એસે કોણ आता है भाई? ફરવા જવાનું. અરે મારા દોસ્તો કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં. આપણા બે ભાઈઓ થઈ ગયા તૈયાર, પણ તૈયાર તો એટી ગેડી થયા, પણ કે દૂર નહીં જવાનું, ખાલી જવાનું છે નાસ્તો કરવા માટે. જઈએ બહાર દોસ્તો. આપણે આવી ગયા આજોલના બસ સ્ટેન્ડે અને આપણે આવ્યા હતા મયંકભાઈ મળ્યા આપણે પકોડી ખાવા સ્પેશિયલ પકોડી ખાવા આવ્યા હતા નાસ્તો કરવા માટે. મયંકભાઈ મળ્યા અને પકોડી જી ભાઈ ખબર? વિક્રમ ઠાકોરની પકોડી. આપણા ઉત્તર ગુજરાતના ટહુકતા મોલ્લા વિક્રમભાઈ ઠાકોર આપણે. અને આ શું વિરેન્દ્ર એટી ગેડી થઈને બૂટ ને બૂટ પહેરીને પકોડી ખાવા આવું તૈયાર થઈને કોણ આવે ભાઈ? એસે કોણ आता है भाई? હા ફરવા જવાનું. ફરવા નહીં જવાનું, ખાલી પકોડી ખાવાની. આ તો ગપ્પો મારા જતા વિક્રમ ઠાકોર બી બોલાવા આપણે. દોસ્તો ટ્રાફિક બહુ હેવી, આપણો નંબર આવ્યો લાગતો નહીં. ક્યાં ના ભાઈ નંબર આલે ફોન કરજે, મિસ કોલ કરજે નંબર આવે એટલે. કેવું काफी वर्षों की तपस्या के बाद फाइनली पकौड़ी आ गई. दोस्तों राह જોઈ ઉભા છીએ, મોબાઈલ ફેંકીએ ક્યાં ના, કારણ કે ઘરે જવું અને આપણે કામ પાછું આ લીધું એ કરવાનું હોય, કારણ કે આપણે આવ્યા છીએ દરનું દવા માટે. દોસ્તો હવે નીકળવાનું ચાલુ, મતલબ નીકળવાનું થયું એટલે વરસાદ ચાલુ થઈ ગયો યાર, ધીમો 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 ધીમો. બપોર હતો અમે તો આપણે બેઠા કોકની ગાડીમાં ઇકોમાં. પબજી ચાલુ ભાઈ ની પબજી લવર પબજી વાળા કેવો આપણે નહીં આપણે. તો હવે વરસાદ ચાલુ થઈ થોડી બેસીએ ને પછી બંધ થાય તો સારું. દોસ્તો અને ચાલુ થઈ વરસાદ નહીં ને મોસમ લીલિયારી. આપણે નીકળી આવે ઘર તરફ. ક્યાં સવારી વારી પહેલા મારા ગાડીઓ જુઓ આપણા લીલા પડી જોડે જૂનું પેસલ ની ફરીએ. દોસ્તો આપણે આવી ગયા ઘરે. વરસાદ આપણા ઘરે તો ઘણો બધો આવી ગયો. આપણે કોલેજ નહીં આવી ગયા ઘરે ફાઇનલી. મયંકભાઈ આવી ગયા હા, પિંસરાજ આવી ગયો હા, આપણે આવી ગયા છીએ. મયંકભાઈ લાઈટ જઈ બુંદેડો કીધું. મયંકભાઈ આયા ને લાઈટ જઈ. મયંકભાઈ નામ લેવાય જ નહીં મફતે. હા લાઈટ જઈ દોસ્તો. આપણે એવું જ છે, થોડો વરસાદ પણ અમે આપણે મોબાઈલમાં ચાર્જિંગ હવે હ નહીં, અને થોડો વરસાદ થયો એટલે લાઈટ જતી રહી. આપણે ગામડામાં તો આવું જોઈએ દોસ્તો. હું થઈ ગયું એકદમ ફ્રેશ અને આવી ગયો ધાબા ઉપર, કારણ કે બેસ થોડી વાર અને વિડીયો એડિટ કરું. પંખાનો અવાજ આવે વધારે વાંધો નહીં. અને હા નાસ્તો બાસ્તો લઈને આવ્યા પાછો તો બેસું થોડી વાર, જોબું ખાઉં, વિડીયો એડિટ કરું અને પછી જવું એક બાર ધાબા ઉપર થોડો આરામ કરી લીધો. વિડીયો એડિટ કર્યો, અપલોડ કર્યો અને વંચી આવી ગયો તો હું ચા પી લઉં. ચલો ચા પી લઉં થોડી, ચા પી લઉં. દોસ્તો હું બેઠો છોકરો જોડે મસ્તી કરવા માટે અને શું રમવા માટે ખબર? સાપો. મારા ભણું પાર એક વાર તો હું જીતી ગયો. હો કેટલા રૂપિયા જીત્યો હું? 10 રૂપિયા હું જીતી ગયો દોસ્તો. 10 રૂપિયા સરા હતા, બધી સાપો જીતી ગયો. મેં ફેરથી આલી ને એટલે હવે 10 રૂપિયા આલ દે. ફેરથી આલે તો 20 રૂપિયા હતા. બસ 20 રૂપિયા આલ દેજે. માર નાખવાનું પેલા. એ લ્યો તાણ ગિટાર નાખે જો મારી જેટલી બધી છે, તમારે તો જેટલી લગીર ફરી છે. હા હું નાખું. દોસ્તો મંદિરે જવાનો ટાઈમ હતો, હું મંદિરે જઈને હવે ટાઈમ છે જમવાનું, ખાવાનું, પીવાનું, મોજ કરવાની. બાકી આપણું કોમ બીજું કંઈ છે નહીં. તો આજનો બ્લોગ અહીંયા સુધી રાખવો છે, કારણ કે હવે ઊંઘવું છે અને અમારા એલોને તો ખાના ગાડી જોઈ ગયા. તો આપણે પણ હવે બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીશું કાલે ફરી નવા બ્લોગમાં. આશા કરું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. મળીએ ફરી કાલે. તો જય હિન્દ, જય માતાજી.